વેચવા છે અને અમે આખું ગ્રુપ અત્યારે એક વોલેન્ટિયર્સ છીએ જે આમાં અહીંયા 47 સ્ટોલ્સ છે. અમને બધાને બે સ્ટોલ્સ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે કે અમારે ત્યાંનું મેનેજમેન્ટ કરવાનું છે અને બધું ધ્યાન રાખવાનું છે. તો અમે અહીંયા પહેલેથી ચાલુ કરી છે, તો તમે અહીંથી વિઝિટ કરી શકો કે અહીંયા ડિફરન્ટ ટાઈપના સ્ટોલ છે, જે ફન સ્ટોલ્સ પણ છે, ગેમ્સ જેવી એક્ટિવિટીઝ પણ છે અને ખાવાના પણ ઘણા બધા સ્ટોલ્સ રાખ્યા છે. અને આ હેતુ શું હતું વિદ્યાર્થીઓ માટે? અને આ હેતુ એવો છે કે અમારે કોલેજ એક પ્રોવાઈડ કરે છે પ્લેટફોર્મ કે અમને એક નવું કંઈક શીખવા મળે, જેમાં ઘણા સ્ટુડન્ટ્સે સ્ટાર્ટઅપ પણ સ્ટાર્ટ કરી રહ્યા છે કે જેવું ખાલી ખાવાના ને ઈ સ્ટોલ્સ નહીં, પણ અહીંયા ઘણી બધી એસેસરીઝ પણ તમને વેચવા જે જોવા મળશે કે જણા સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરી રહ્યા છે. મારું નામ સિજાન ખાન છે. અમે BCA એચ.એ. જોશીના સ્ટુડન્ટ છીએ. આજે અમારી કોલેજમાં બિઝનેસ ફેસ્ટ કાર્નિવલ ઓર્ગેનાઇઝ કર્યું છે. તો અમે અમારી મેનેજમેન્ટને બહુ થેન્કફુલ છીએ કે આવું સ્ટડીઝ સિવાય પણ આવું મેનેજમેન્ટ થતું રહીએ અને છોકરાઓ અને સ્ટુડન્ટ્સ પણ બહુ અપ્રિશિએટ કરે છે કે એજ્યુકેશન સિવાય પણ આવા પાર્ટિસિપેટ થાય તો છોકરાઓ એની બીજી સ્કિલ્સ પર દેખાડી શકે. કેમ કે કોલેજ એવી વસ્તુ છે કે કોલેજમાં તમે ખાલી સ્ટડીઝ માટે નથી આવતા. આ 3 વર્ષ પછી તમારો આગળનો કરિયર છે એવું છે કે જે આગળ જે બિઝનેસમાં જવા માંગે છે, તમારું એન્ટરપ્રિન્યોરશિપ તમે દેખાડવા માંગો છો, તમે તમારી એડવર્ટાઇઝમેન્ટ દેખાડવા માંગો છો, જો તમારો જે ટેલેન્ટ હોય એ ટેલેન્ટ અહીંયા શો અપ કરો અને એ પ્રમાણે તમને પ્રોફિટ પણ થશે. બહુ બધાએ પાર્ટિસિપેટ કર્યું છે અને અમે અમારા પ્રિન્સિપલ શ્રી ડૉક્ટર તોસીફ ખાન પઠાણ સર અને વાઇસ પ્રિન્સિપલ રવિ સરને બહુ થેન્કફુલ છીએ કે આવી મેનેજમેન્ટ કરી અને આગળ પણ એવું કરતા રહીએ એવું અમારી. મારું નામ હીર જાની છે. અમે ભવનશ્રી એચ.જે. જોશી કોલેજના સ્ટુડન્ટ છીએ. આજે અમારી કોલેજમાં એક બીઝ કાર્નિવલ ઓર્ગેનાઇઝ થયું છે, જેમાં ઘણા બધા સ્ટોલ્સ છે, ફૂડ સ્ટોલ છે, ગેમ સ્ટોલ છે. એમાં અમારો જે સ્ટોલ છે એ પામ એસ્ટ્રોલોજીનો છે. હવે પામ એસ્ટ્રોલોજી એટલે કે તમારા જે હાથ જોઈને તમારું ફ્યુચર કહી શકે કે એ છે કે જે સૌથી યુનિક છે કે લોકોને ક્યુરિયોસિટી છે, સ્ટુડન્ટ છે, સ્ટાફ છે, ટીચર છે. અમને કોલેજ આટલું મોટું પ્લેટફોર્મ આપ્યું, આખું ઓર્ગેનાઇઝ કર્યું જેમાં અમને બી પ્રોફિટ છે અને કોલેજ માટે બી બહુ સારી વાત કહેવાય અને સ્ટુડન્ટ બી ઘણા વિઝિટ કરે છે. તો બહુ જ મસ્ત છે. બધા ફૂડ સ્ટોલ બી બહુ સરસ છે. એઝ અ સ્ટુડન્ટ અમે લોકોએ આવું બહુ એન્જોય કરી હતી કે અમને આવું કોલેજે પ્લેટફોર્મ આપ્યું ને અમને આવો ચાન્સ મળ્યો કે અમે બિઝનેસ બી સ્કિલ્સ ડેવલપ કરી શકીએ છીએ, કમ્યુનિકેશન સ્કિલ ડેવલપ થાય છે અને ક્લાયન્ટ સાથે કેવી રીતના બિઝનેસ મેનેજ કરવો એ બી અમને શીખવા મળે છે. તમે ખાસ કરીને વિદ્યાર્થીઓને કઈ રીતે સમજાવો છો? અમે જો ઘણા લોકોને એવું હોય કે આ વસ્તુ સારી નથી ને સાચું છે, તો અમે એ લોકોને બે સાઈડના રિઝલ્ટ આપી છીએ. એવું નથી કે અહીંયા તમે વિઝિટ કરો તો તમે બધું સારું જ કહેશી. એ લોકોને બી જાણવા મળે કે આ નવી વસ્તુ શું છે. કેટલાયને ખબર બી નથી કે પામ એસ્ટ્રોલોજી શું હોય, તો એ લોકો માટે એક નવી વસ્તુ જાણવા મળે છે. એ બી બીજાને કહેશે કાલ સવારે, તો એ લોકોને બી આઈડિયા આવશે કે આવું બી અલગ અલગ વસ્તુ થાય છે. એના માટે બહુ અલગ વાત છે. આજરોજ જામનગરના ભવસ કેમ્પસ ખાતે ભવનશ્રી એચ.જે. જોશી કોલેજ દ્વારા બીઝ કાર્નિવલ નામના એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું. આ બીઝ કાર્નિવલ એટલે કે બિઝનેસનો કાર્નિવલ. કોલેજના જુદા જુદા 50 અલગ અલગ કેટેગરીમાં વિદ્યાર્થીઓએ આજે આ કાર્નિવલમાં પોતાના શોપ સ્ટેન્ડ્સ ઊભા કર્યા છે. આ શોપમાં અલગ અલગ પ્રકારના ફૂડ, ડેઝર્ટ, ગેમ્સ, અલગ અલગ પ્રકારની સેવાઓ, અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ, એટલે કે એક પ્રકારનો સ્ટાર્ટઅપ માટેનો આઈડિયા જે વિદ્યાર્થીઓના માઇન્ડમાં હોય એ વિદ્યાર્થીઓએ લઈ અને આજે અહીંયા સ્ટોલનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમ, આ ઇવેન્ટ, આ કાર્નિવલ કરવા પાછળનો કોલેજનો અને અમારો હેતુ એ છે કે વિદ્યાર્થીઓને ક્લાસમાં એજ્યુકેશન તો આપીએ છીએ, એને ભણવાનું તો શીખવાડીએ છીએ, પણ સાથોસાથ જ્યારે તે ફિલ્ડમાં આવે ત્યારે ફિલ્ડમાં જ્યારે એની પાસે ઉદ્યોગને લગતી સાહસિકતા આવે, એને નવા નવા ઇનોવેશનના વિચારો આવે, કેવી રીતના એ વિદ્યાર્થીઓ ફિલ્ડમાં રહી શકે તે પ્રકારનો એને એક અનુભવ મળે એ હેતુથી અમે આજે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. અને ફક્ત અમારી કોલેજના કેમ્પસના વિદ્યાર્થીઓ માટે કરેલ છે. તમામ વ્યવસ્થા કોલેજે કરેલ છે અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ એવો હતો જેનાથી ખબર પડે છે કે ભારતના યુવાનોમાં ઘણું બધું ટેલેન્ટ રહેલું છે અને અમારું કામ આ ટેલેન્ટને બહાર કાઢવાનું છે, જેના માટે આજ આ કાર્નિવલનો આયોજન અમોએ કરેલ છે. થેન્ક યુ. કયા પ્રકારના સ્ટોલ રાખવામાં આવ્યા? આજે આ કાર્નિવલમાં ફૂડના સ્ટોલ્સ છે, ટીના સ્ટોલ છે, ડેઝર્ટ છે,
એની સાથે ગેમ્સ છે, મહેંદી આર્ટ્સ છે, નેલ આર્ટ્સ છે, એમ જુદી જુદી અલગ અલગ ઘણી બધી કેટેગરીના અહીં સ્ટોલ વિદ્યાર્થીઓ દ્વારા ફીડબેક અહીંયા આપતા જજો ફીડબેક લખવાની